આ વિચારધારાને બદલવાની જરૂર છે, કારણ કે મતદાન ન કરવા જવાથી આપણું અને દેશનું બંનેનું નુકસાન થાય છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા 25મી જાન્યુઆરીએ મતદાન જાગૃતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, જેનાથી લોકોમાં મતદાન વિશે જાગૃતિ ફેલાય. બીજું, મતદાન યાદીમાં નામ નોંધણી કરવી. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તિઓને મતદાન કરવાનો અધિકાર હોય છે, પરંતુ દેશમાં ઘણા બધા લોકો એવા છે કે જેમને મતદાનનો અધિકાર તો મળ્યો છે, પરંતુ તેમનું નામ મતદાન યાદીમાં હોતું જ નથી. જો તમારી ઉંમર 18 વર્ષથી મોટી હોય અને તમે મતદાન યાદીમાં નામ નોંધણી ન કરાવી હોય, તો મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી છે, જેનાથી તમને તમારા મતદાનનો અધિકાર મળી શકે. કહેવાય છે કે ભારત દેશની આ છે શાન, ભારત દેશની આ છે શાન, રહે ન કોઈથી દૂર મતદાન. ત્રીજું, પોતાના મતનો દુરુપયોગ કરવાથી બચો. આજે પણ દેશમાં જાતિ, ભાષા, ધર્મ અને નાતના નામે લોકોને ભડકાવવાની રાજનીતિ દૂર થઈ નથી, અને એમાં કોઈ નવાઈ નથી કે લોકો તેમાં ભેળવાઈ પણ જાય છે. લોકોને પૈસાની લાલચ આપીને ખોટા મતદાન કરવાનું કહેવામાં આવે છે, અને લોકો તેમાં ખોટા મતદાન પણ કરી બેસે છે. લોકો પૈસાની લાલચમાં ફસાઈને જેને મત ન આપવો જોઈએ તેને આપી બેસે છે. પરંતુ દરેક નાગરિકને સમજવું પડશે કે મતદાન એ લોકશાહીનું મૂળ છે, અને જેથી મતનો દુરુપયોગ ન કરવો જોઈએ. હંમેશા સાચા ઉમેદવારને સરખી રીતે સમજી વિચારીને મત આપવો જોઈએ. મતદાન જાગૃતિ અભિયાનનું એક જ લક્ષ્ય છે કે દેશનો દરેક નાગરિક મત આપે અને સાચો મત આપે. દેશનો દરેક નાગરિક મત આપે